દીકરો માતા પિતાથી દૂર કેમ થઈ જાય છે? કારણ જાણશો તો આંખો ભીની થઈ જશે. એક ગામમાં હરિભાઈ અને કમળાબેન નામના દંપતી રહેતા હતા. તેમનો એક જ દીકરો હતો, મયંક. મયંકના જન્મ પછી આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. માતા પિતાએ પોતાના દરેક સપના છોડીને દીકરાના સપના પૂરા કરવા જીવન સમર્પિત કરી દીધું. હરિભાઈ તડકામાં મજૂરી કરતા, ક્યારેક પોતે ભૂખ્યા સૂઈ જતા, પણ દીકરાને દૂધ અને ફળ મળતા રહે તેની કાળજી રાખતા. કમળાબેન પોતાની જૂની સાડી પહેરી લેતી, પણ દીકરાને નવા કપડાં અપાવતી. વર્ષો વીતી ગયા. મયંક ભણ્યો, શહેરમાં નોકરી મળી અને ધીમે ધીમે સફળ થવા લાગ્યો. માતા પિતાને લાગ્યું કે હવે જીવનની મહેનત રંગ લાવી, પરંતુ થોડા સમય પછી બધું બદલાવા લાગ્યું. મયંકના ફોન ઓછા થવા લાગ્યા. ગામ આવવાનું બંધ થઈ ગયું. કામ બહુ છે એવું કહીને દરેક વખતે વાત પૂરી કરી દેતો. એક દિવસ કમળાબેને હરિભાઈને પૂછ્યું, આપણો મયંક ખરેખર એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના માતા પિતા માટે 5 મિનિટ પણ નથી મળતી. હરિભાઈએ હસીને કહ્યું, ના, આપણો દીકરો એવો નથી. કદાચ સમય ખરાબ હશે, પણ સમય પસાર થતો ગયો. એક દિવસ હરિભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા. પાડોશીએ મયંકને અનેક વખત ફોન કર્યા, પણ ફોન વ્યસ્ત હતો. 2 દિવસ પછી મયંક આવ્યો, પિતાના બેડ પાસે બેઠો. ત્યારે હરિભાઈએ નવળા અવાજે કહ્યું, બેટા, તું આવ્યો એટલે હવે મને કોઈ દુઃખ નથી. મયંકની આંખોમાં આંસુ આવી ગયા. તેને અચાનક પોતાના બાળપણની એક ઘટના યાદ આવી. જ્યારે તે નાનો હતો ત્યારે રાત્રે તાવમાં બળતો હતો. હરિભાઈ આખી રાત તેને ખભા પર લઈને હોસ્પિટલ સુધી ચાલ્યા હતા, કારણ કે એમ્બ્યુલન્સ મળતી નહોતી. આજે એ જ પિતા તેને ફોન કરતા હતા અને તે પછી વાત કરું કહી ફોન મૂકી દેતો હતો. તે રાત્રે મયંક ઊંઘી શક્યો નહીં. સવારે ઘરની સફાઈ કરતા તેને જૂનો લોખંડનો બોક્સ મળ્યો. તેમાં એક ડાયરી હતી. ડાયરીમાં હરિભાઈએ લખ્યું હતું, જો ક્યારે મારો દીકરો મારી પાસે આવવાનું બંધ કરી દે તો પણ તેને દોષ ન આપતા. કદાચ દુનિયાની જવાબદારીઓએ તેને ઘેરી લીધો હશે. માતા પિતાનું કામ ફરિયાદ કરવાનું નથી, રાહ જોવાનું છે. આ શબ્દો વાંચીને મયંક તૂટી પડ્યો. તેને સમજાયું કે માતા પિતા ક્યારેય સંતાનથી દૂર થતા નથી. ઘણીવાર સંતાન જ જીવનની દોડમાં એટલું આગળ નીકળી જાય છે કે પાછળ ઊભેલા માતા પિતાને જોઈ શકતું નથી. એ દિવસ પછી મયંકે મોટો નિર્ણય લીધો. દરરોજ માતા પિતા સાથે વાત કરવી, દર મહિને તેમને મળવા જવું અને જીવનની દરેક ખુશીમાં તેમને પ્રથમ સ્થાન આપવું. કારણ કે ઘર મોટું બનાવવાથી માણસ મોટો નથી બનતો. જે ઘરમાં માતા પિતાનું હાસ્ય ગુંજે એ જ સાચું મહેલ હોય છે. વાર્તાનો મર્મ: દીકરો માતા પિતાથી એક દિવસમાં દૂર નથી થતો. નાના નાના બહાના, વ્યસ્તતા, અહંકાર અને સંબંધો માટે સમય ન કાઢવાની આદત ધીમે ધીમે અંતર વધારતી જાય છે. પૈસા ફરી કમાઈ શકાય, પરંતુ માતા પિતાની સાથે પસાર કરવાની ક્ષણો પાછી ક્યારેય મળતી નથી. તેથી જ્યાં સુધી તેઓ સાથે છે ત્યાં સુધી તેમને સમય, પ્રેમ અને સન્માન આપો. એ જ જીવનની સૌથી મોટી કમાણી છે. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.